ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં શરમજનક ઘટનાઓ બની રહી છે. છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં 3 દુષ્કર્મની ઘટનાઓ બની. જામનગર, સુરેન્દ્રનગર અને મહીસાગર જિલ્લામાં દુષ્કર્મના 3 દિવસમાં 3 કિસ્સા બહાર આવ્યા છે. જામનગરમાં 4 નરાધમોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું. સામૂહિક દુષ્કર્મ આચરનાર 4માંથી 3 લોકોને ઝડપી પડાયા છે અને 1 નરાધમ ફરાર છે. ઘેનની ગોળીથી સગીરાને પહેલા તો બેભાન કરવામાં આવી અને ત્યારબાદ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. બળાત્કારની ઘટના અંગે મહિલા આયોગે પણ તપાસના આદેશ આપી દીધા છે. મહિલા આયોગની ટીમ જામનગરની પીડિતા સાથે મુલાકાત પણ કરશે. મહિલા આયોગની ટીમ આજે જ જામનગરની પીડિતા સાથે મુલાકાત કરશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 3 દિવસમાં બળાત્કારની 3 ઘટનાથી રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલાઓની સુરક્ષાને લઈને દાવાઓ તો ખૂબ થઈ રહ્યા છે. કાયદાઓ કેટલા કડક છે તેની સમજ તો ખૂબ આપવામાં આવી રહી છે, પરંતુ આ નરાધમો કાયદાના આ જ સકંજામાં આવતા વર્ષો વીતી જાય છે અને તેના કારણે પીડિતા, તેના પરિવારજનો, તેના આસપાસના લોકોની માનસિક સ્થિતિ બગડી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં નરાધમો પીડિતાને ઉપર એટલો અત્યાચાર ગુજારે છે કે તેનો મનોબળ તૂટી જાય છે. 3 દિવસમાં બળાત્કારની 3 ઘટનાઓ બની છે. જામનગર, મોરબી અને મહીસાગર જિલ્લામાં સતત આ પ્રકારના કિસ્સાઓ બનતા રહ્યા અને પોલીસ અત્યારે તપાસ તો કરી રહી છે, પરંતુ આખરે ભોગવવાનો વારો તો અંતે પીડિતા અને તેના પરિવારજનોને જ આવે છે. અને એટલે જ હવે મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિની વાતો તો ખૂબ મોટી થાય છે, પણ સતત આ પ્રકારની ઘટનાઓના કારણે રાજ્યભરના નાગરિકોમાં, રાજ્યની જનતાઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આજ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ચાંદનીબેન જોશી, જેઓ એક એડવોકેટ છે, આરતીબેન ઓઝા સાયકોલોજી પ્રોફેસર છે અને કિંજલ આહુજા મોડેલ પણ છે અને ફેશન ડિઝાઇનર પણ છે. આમ ત્રણેયનું આ સ્ટુડિયોમાં સ્વાગત છે. સૌથી પહેલા તો ચાંદનીબેન, આપની પાસેથી હું જાણવા માંગીશ, જેવી રીતે હમણાં જ મેં કહ્યું કે જ્યારે પણ દુષ્કર્મ થાય છે ત્યારે કાયદાને આગળ ધરી દેવાય છે, તપાસના નામે કેટલાય વર્ષો સુધી કાર્યવાહી થતી રહે છે, પણ ખરેખર કાયદો કહે છે શું? હવે જો પર્ટિક્યુલરલી થેન્ક્સ ટુ ફર્સ્ટ ઓફ ઓલ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ્સ કે ગ્રેજ્યુઅલી આ બધી વસ્તુઓ સામે આવવા લાગી છે. અત્યારના સિનારીઓમાં એવું છે કે કોઈ પણ ઇવેન્ટ બને છે અને સામે આવે છે, લોકો બોલતા થયા છે. જે તે સમયે એવું હતું કે આ બધી વસ્તુઓ થતી હતી અને સામે જ નથી આવતી. અને અત્યારે જો આપણે કાયદાને ડિસ્કસ કરતા પહેલા એ વસ્તુઓ જોઈએ કે લોકોનું માઇન્ડસેટ, કે આ ડે બાય ડે, આજના દિવસની વાત કરીએ કે છેલ્લા 3 દિવસની વાત કરીએ એવું નથી. ધીસ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. ક્યાંક લોકોની અંદર ના તો કાયદાનો ડર છે અને બીજું કે આપણા કાયદાઓ જે છે, કાયદાઓ બને છે. હવે આફ્ટર નિર્ભયા કેસ લોકોની અંદર જે ડર પેદા થવો જોઈએ એની જગ્યા પર એ થયું છે કે લોકોની અંદર એ હિંમત ક્યાંક આવવા લાગી છે કે ભાઈ રેપ કર્યા પછી સમવેર એ વસ્તુ છે. જો તમે ક્રિમિનલ અમેન્ડમેન્ટ એક્ટ 2013 જો તો એમાં એવું છે કે ડેથ પેનલ્ટી, ગેંગ રેપ કર્યા પછી એમાં ડેથ પેનલ્ટી છે. હવે રેપ કરો અને તમે કોઈને મારી નાખો, બરાબર, એ બંનેની પેનલ્ટી સેમ રાખી દીધી છે. તો ક્યાંક આ લોકોને એવું છે કે જો અમે એવિડન્સ જ મિટાવી દઈએ, બરાબર, તો ક્યાંક અમારા બચવાના સ્કોપ વધી જશે. એટલે છેલ્લા કેટલા આપણે ઇવેન્ટ્સ જોઈએ, જો તમે એનાલિસિસ કરો તો તમને એ જોવા મળશે કે જે વિક્ટિમ છે, જે છોકરીઓ છે આપણી, પછી 2 વર્ષની હોય, 2 મહિનાની હોય, 19 વર્ષની હોય, 36 વર્ષની હોય કે વૃદ્ધા હોય, ક્યાંક એવું છે કે વિક્ટિમ બચતા જ નથી. એટલે ક્યાંક આ માનસિકતા વધારે પ્રવર્તી હોય એવું મને લાગે છે. એટલે આપણા કાયદાઓમાં ખાલી આપણે એક વસ્તુઓ જોઈએ એવું નહીં. અમેન્ડમેન્ટ લઈ આવીએ તો ઓવરઓલ અમેન્ડમેન્ટ આવે, અમેન્ડમેન્ટની સાથે લોકોને એ વસ્તુ માટે પણ આપણે જાગૃત કરીએ અને લોકોની માનસિકતા, એમ આ 1-2 વ્યક્તિથી થવા વાળી વસ્તુ નથી કે તમે એક વ્યક્તિને સુધારી દેશો અને થશે. અને સમવેર ક્યાંક એક ઇન્ડિવિજ્યુઅલે આ વસ્તુને સમજવાની અને અપ્લાય કરવાની જરૂર છે. અને એટ ધી સેમ ટાઈમ આ બદલાવની વાત કરતા હોય, આપણે વુમન એમ્પાવરમેન્ટની વાત કરો કે તમે સ્ત્રી સશક્તિકરણની વાત કરો કે તમે એવું કહેતા હોય કે ભાઈ વિમેન્સ આર ઇક્વલ, તો ના, ક્યાંક આપણે એવી વાતો કરીએ છીએ કે ગુજરાત મોડેલ, બરાબર, આપણે બીજા સ્ટેટ્સને અત્યારે ભૂલી જઈએ. આપણે એવું કહીએ કે ભાઈ ગુજરાતમાં સ્ત્રીઓ સેફ છે, તો શું ખરેખર સેફ છે? હું ભલે એડવોકેટ રહી પણ સમવેર હવે
મને ડર લાગે પણ છે? ડર લાગે ડર છે, લાગે તમને છે. પણ ડર લાગતો હશે ને, અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને એ ડર લાગતો હશે. મારું બાળક હોય તો મને ડર લાગે કે ભાઈ મારે મારા બાળકને ઘરની બહાર મોકલવું કે ના મોકલવું. ભલે મને કાયદો ખબર છે પણ ક્યાં સુધી એમ આ બધી વસ્તુઓ ક્યાં સુધી રિપીટ થશે અને શું આપણું બાળક આપણા ઘરમાં સેફ છે. અને નોટ ઓનલી ફિમેલ્સ, હવે ખાલી ફિમેલ નહીં, છોકરાઓ સાથે પણ આ બધી વસ્તુઓ થાય જ છે. પણ આ બધી વસ્તુ ક્યાં સુધી થશે અને કઈ રીતે આપણે આ વસ્તુને સ્ટોપ કરી શકીએ એનું રૂટ કોઝ શોધવાની જરૂર છે. બિલકુલ. અને એનસીઆરબીએ જે આંકડાઓ જાહેર કર્યા છે, વર્ષ 2019માં ગુજરાતમાં 2067 દુષ્કર્મની ઘટના બની અને બાળકીઓ પર દુષ્કર્મ મામલે ગુજરાત દેશમાં 6ઠ્ઠા ક્રમે છે. કેટલું શરમજનક કહી શકાય આપણા બધા માટે, કિંજલબેન? સાચી વાત છે, શરમજનક પણ કહેવાય. અને એક ડર છે હવે કે જે મારું બાળક છે, મારી દીકરી છે, તો મને હંમેશા એક ડર લાગે છે કે અહીંયા રમે છે, બહાર ગયું છે, સ્કૂલમાં છે, સ્કૂલેથી પાછું આવે છે, તો એ સુરક્ષિત છે કે નથી. આ એક મા તરીકેનો બધાને એક આ ડર છે. આજે નાનું બાળક હોય, મોટી સ્ત્રી હોય, વૃદ્ધ હોય, કોઈ પણ અત્યારે પોતાની જાતને સેફ નથી માની રહ્યું. અત્યારે બધાને કંઈકનો કંઈક ડર છે. અને કેમ ડર છે? અને આ એક ડેથ પેનલ્ટી જેમ કહે છે કે એને ફાંસી આપી દો, અગર એને બળાત્કાર કર્યો છે તેને ફાંસી આપી દો. શું આ જ એક આનાથી શું આ બધું અટકી જશે? મને નથી લાગતું કે આ એવું બધું કહેવાય કે ફાંસી આપી દો, પણ ફાંસીના માછડે સુધી પહોંચે છે કેટલા આરોપીઓ. 2012માં નિર્ભયા કાંડ થયો, એને ન્યાય મળતા 2019 સુધી સાચી વાત છે, એને જજુમવું પડ્યું છે. અને એમાં એ મા બાપે કેટલી જગ્યાએથી એમણે પસાર થવું પડ્યું છે એમની દીકરીને એ ન્યાય અપાવવા માટે. એટલે there are multiple reasons. અને આપણે જો એવી વાત કરતા હોય કે we are in a democracy, એક વસ્તુ એ છે કે તમે ડેમોક્રેસીની વાત કરતા હોય તો there are 3 wings, બરાબર, કે એડમિનિસ્ટ્રેશન, બ્યુરોક્રેસી અને જ્યુડિશરી, બરાબર. તો આ 3 વિંગ જ્યારે એક સાથે મળીને કામ કરે, લેજિસ્લેચર, બ્યુરોક્રેસી અને જ્યુડિશરી, ત્યારે એવું હોય કે તમને ગ્રાન્ડ પિક્ચરના ફોર્મમાં કોઈ એક વસ્તુ બહાર આવે અને તમે આખી સિસ્ટમની વાત કરો. એમ આપણે જ્યારે હોય ત્યારે એવું હોય કે એમ કે ગવર્મેન્ટ ઉપર એમ તમે બ્લેમ કરશો ત્યારે એવું હશે કે ભાઈ ગવર્મેન્ટ કઈ નથી કરતી, સરકાર કઈ નથી કરતી. તો ભાઈ જો તમે એવું કહેતા હોય, બરાબર, તો કોંગ્રેસ હતી ત્યારે પણ રેપ કેસીસ થતા હતા, ભાજપ છે તો પણ થતા થાય છે, બરાબર. પ્રોબ્લેમ ઇઝ વિથ ધી માઇન્ડસેટ. અને બીજું કે જો તમારે આ બધી વસ્તુઓને સોલ્વ કરવી છે તો સમવેર પહેલા તો તમારે એ વસ્તુ એક્સેપ્ટ કરવાની છે કે ભાઈ હા આ વસ્તુ થઈ રહી છે. અને બીજું કે જ્યારે પણ આ વસ્તુ થાય છે તો એના સોલ્યુશનની વાત કરવાની છે. આપણે જનરલી ફર્સ્ટ ટાઈમ ક્યારેક એવું થાય છે કે તમે પોલિટિકલ એને નથી બનાવતા, બાકી કોઈ પણ ડિબેટમાં જાવ એટલે એવું હોય કે એ વસ્તુઓ, એ ચર્ચાઓ પોલિટિકલ થઈ જતી હોય. નહીં, આરોપીઓ તો નથી જોતા ને, આરોપીઓ તો જોતા નથી કે આ રાજ્ય છે તો આ રાજ્યમાં કોનું શાસન ચાલે છે, અહીંયા કોંગ્રેસ છે કે ભાજપ છે, એવું આરોપીઓ તો જોતા નથી. આરોપીઓ સામે એ જ જોવે છે કે એક દીકરી છે અને એ દીકરીની ઉપર તેમને રેપ કરવાનો છે. માનસિકતાને લઈને જ મારે આરતીબેન પાસેથી જવાબ જોઈએ છે કે એવી કેવી વિકૃત માનસિકતા હોય છે લોકોની. બેન, સાંભળીને જો આપણા રૂવાડા ઉભા થઈ જાય તો જે દીકરી ઉપર વીત્યું હશે, હાથરસમાં જે ઘટના બની, એ ઉપર ના જોઈ શકે એ રીતે એની કરોડરજ્જુ તોડી દેવામાં આવી, એની જીભ કાપી દેવામાં આવી. નિર્ભયા કાંડ જે થયો, કેટલી ગંદી અને વિકૃત માનસિકતા હોય છે આવા આરોપીઓની. જી, જ્યારે આપણે આ બધી સિસ્ટમની વાત કરીએ છીએ ત્યારે હું એક મનોવૈજ્ઞાનિક તરીકે માનું છું કે કોઈ પણ સમાજ હોય કે સિસ્ટમ હોય, અંતે વ્યક્તિ એના મૂળમાં હોય છે. અને જો તમારે સમાજને બદલવો હોય ને તો વ્યક્તિને બદલવો પડશે. અને જો વ્યક્તિને બદલવો હોય તો માતા પિતાએ એને ઉછેરની રીત બદલવી પડશે. કારણ કે ક્યાંક આજે પણ હજુ પણ દરેકના ઘરમાં પુરુષ સ્ત્રી માટેની જે ભૂમિકાના માચડા છે, માળખા છે, એ અલગ છે, બરાબર. અને હું તો હંમેશા મારા પેશન્ટને પણ કહેતી હોઉં છું અને વિદ્યાર્થીને પણ કહેતી હોઉં છું, આજે હું સમગ્ર જનતાને કહેવા માંગુ છું કે તમારા ઘરમાં જો દીકરી હોય તો એને ના પાડતા શીખવાડો અને જો દીકરો હોય તો એને ના સાંભળતા શીખવાડો. કારણ કે ઘણી બધી વાર આ કોઈ પણ માત્ર આપણે અહીંયા બળાત્કારની વાત કરીએ એવું નહીં, પણ સ્ત્રી સાથે થતા તમામ જે પણ કોઈ અત્યાચારો છે, આ અત્યાચારોમાં આક્રમકતા, વ્યક્તિની આક્રમકતા કેન્દ્ર સ્થાને હોય છે. અને આ આક્રમકતા તમે જુઓ તો પુરુષને ક્યાંક ને ક્યાંક સામાજિક જે આપણે એનો ઉછેર કરીએ છીએ એ ઉછેરમાં એની આક્રમકતાને આપણે સ્વીકાર્ય બનાવીએ છીએ. માતા પિતાએ આ વસ્તુની ઉછેરમાં ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે આપણા બાળકને આપણી બાબત જે છે કે હું શું છું
એનું મહત્વ આપવા કરતા બાળક પોતે શું છે એને જો એને એના પગ ઉપર ઉભા રહીને પોતાની આઈડેન્ટિટી ઊભી કરતા માટે કરીએ તો કદાચ એ ડરશે. કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે ક્યાંક કોઈ પણ રીતે સામાજિક રીતે ઉપરી વર્ગ હોય અથવા વધારે પડતો મોભો ધરાવનારા હોય અથવા ક્યાંક ઊંચી એવી તમારી પહોંચ હોય એવી વ્યક્તિઓ આવું મુક્તપણે માનવા લાગે છે કે કાયદો એ એના હાથની રમતની વસ્તુ છે અને હું આમાં મને કશું જ નહીં થાય. તો હું એવું માનું છું ત્યાં સુધીમાં કે આમાં વ્યક્તિ તરીકે બાળકમાં પરિવર્તન લાવવું, એમાં સંવેદનશીલતા લાવવી અને ત્યાં પહેલા તમે માણસ છો. સ્ત્રી અને પુરુષનો ભેદ કુદરતે આ સમાજ વ્યવસ્થા માત્ર ચલાવવા માટે કર્યો છે, ઉપભોગ માટે નહીં. આ સમજ આપણે આપણા બાળકને આપવી પડશે. અને જે કાયદાઓના લૂપહોલ્સની જે વાત છે ને કે ભાઈ કોઈ વ્યક્તિ વાપરી શકશે એ વસ્તુ કાયદામાં ક્યાંય હોવી જ ના જોઈએ. કેમ આપણે અહીંયા એવું છે કે ભાઈ કોઈ પાવરફુલ વ્યક્તિ હશે તો કાયદાને વાપરી શકશે, એમ આપણા કાયદાના લૂપહોલ્સ છે એટલા માટે આ બધી વસ્તુઓ થઈ શકે છે. બાકી એ હોવું જ ના જોઈએ ને. તમારે મિસયુઝ કરવો હોય ત્યારે તમને એવું હોય અમે અમારો પાવર યુઝ કરીને એ વસ્તુમાંથી છટકી જશું. એ જે ડર હોવો જોઈએ કાયદાનો, સિસ્ટમનો, એ ડર કોઈને નથી લાગતો. એક મિનિટ, આપણી સાથે ડોક્ટર રાજુલ દેસાઈ જોડાઈ ગયા છે, મહિલા આયોગના સભ્ય છે. રાજુલજી, 3 દિવસમાં 3 દુષ્કર્મની ઘટના બની છે. મહિલા આયોગે પોતાના તરફથી તપાસના આદેશ આપી દીધા છે, પણ આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે. બેન, શું કહેશો? હા ધ્વનિબેન, આપની વાત બિલકુલ સાચી છે કે જે પ્રકારના દુષ્કર્મની ઘટનાઓ પૂરા દેશમાંથી જે આંકડા આવી રહ્યા છે ચોક્કસપણે ચિંતાજનક છે. અને એક 21મી સદીમાં 21st સેન્ચુરીમાં જો આપણે મહિલા સશક્તિકરણની જે વાત કરી રહ્યા છીએ તો મહિલા શિક્ષિત બનીને ઘરની 4 દિવાલની બહાર નીકળે છે તો એની સલામતી કેટલા અંશે, જેમ હમણાં જ મેં વાત કર્યું કે ઘરમાંથી જ પરવરિશમાં જ આપણે ક્યાંક હવે ફેરવિચારણા કરવી પડશે. આપણે ક્યારેય આપણા દીકરાને એ પ્રશ્ન નથી પૂછ્યો કે રાત્રે કેમ લેટ થયું, તું તારા ફ્રેન્ડ સાથે ક્યાં ગયો હતો. આપણે જે મૌનની સંસ્કૃતિ, ચૂપકીતીની સંસ્કૃતિ દીકરીઓને આપી છે એની સામે હવે દીકરીઓની અન્યાય સામે અવાજ ઉઠાવે. આજે જ હું જણાવી દઉં કે હમણાં જસ્ટ મેં જોયું હમણાં કે રાજસ્થાનની એક દીકરી જે છે બારા જિલ્લાની, એ દીકરી દુષ્કર્મનો ભોગ બની છે. એ દીકરી પર એટલું પ્રેશર આવ્યું, એટલું બધું એના પરિવારજનોને દબાવવામાં આવ્યા ગામના આગેવાનો દ્વારા કે એ દીકરી જે છે એ આજે મીડિયા સમક્ષ જાતે હાજર થઈ ગઈ છે, જયપુરમાં જઈને, મીડિયાની ઓફિસે જઈને. એટલે આ પ્રકારનું સાહસ ખરેખર કે એક દીકરીઓ જ્યારે આ પ્રકારનું સાહસ, પણ બેન ચોક્કસપણે મહિલા આયોગ પાસે એટલા બધા આંકડા, અમારી પાસે અત્યારે કેસીસ સમગ્ર દેશમાંથી, એ ચાહે એસિડ એટેક હોય, એ ગેંગરેપનો ભોગ બનેલી દીકરી હોય, એટલે ઘરેલું હિંસાથી લઈને તમામ પ્રકારની, હું આપને એ જણાવતા તમને સૌને આશ્ચર્ય થશે કે જાતીય સતામણી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ ના કિસ્સાઓ વર્કિંગ વિમેન્સના એટલા બધા આવી રહ્યા છે કે અમે મોટા ભાગે કાઉન્સેલિંગ કરીને જે હાયર ઓથોરિટી સાથે આઈસીસી કન્સ્ટ્રક્ટ થઈ છે કે નહીં, આઈસીસીએ શું પગલાં લીધા, તો આ અમારે ઘણી કંપની ઓફિસને પૂછવું પડે છે. ત્યાંના અધિકારીઓને ખબર જ નથી કે વોટ ઇઝ આઈસી, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી શું છે. તો હું માનું છું કે શરૂઆતથી જ બેઝિક લેવલથી આપણે તમામ પ્રકારના નિયમોનું પાલન થાય. મૂળભૂત રીતે કાયદાકીય જાગૃતતા, કાયદાકીય જે અધિકારો અંગેની જાગૃતતા મારી બહેન દીકરીઓમાં આવે એ પણ વર્તમાન સમયની માંગ છે. આ પાપનો અંત ક્યારે? બસ એ જ સવાલ ગુજરાત જ નહીં દેશભરની દીકરીઓ પૂછી રહી છે, કારણ કે સતત એ પ્રકારની ઘટના બની રહે છે. દેશભરમાં હવે એક લોક જાગૃતિની જરૂર છે કે જે દુષ્કર્મની ઘટનાઓને રોકી શકે, અને એટલે જ હવે દેશ એક થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ 3 દિવસમાં 3 આ પ્રકારની ઘટનાઓ બની અને તેના કારણે હવે લોકોમાં રોષનો માહોલ છે. આરતીબેન મારી સાથે છે, જેઓ એક મનોચિકિત્સક છે. અને આરતીબેન, જ્યારે કોઈ દીકરી ઉપર આ પ્રકારની ઘટના બને છે, એના પરિવારજનો આ સમયમાંથી પસાર થતા હોય છે, શું તેઓ સહન કરી રહ્યા હોય છે? કારણ કે આપણે તો ચલો અહીંયા સ્ટુડિયોમાં છે, ડિબેટ કરી રહ્યા છે, પણ અસલી જંગ એ તો એ પરિવાર અને પીડિતા જ લડી રહ્યા છે. જો આપણે પીડિતાની વાત કરીએ અને એમના પરિવારજનોની વાત કરીએ તો એમનું જે પીડા છે એ સ્વજન માટેની હોય છે, સમાજ તરફથી થયેલા અસ્વીકારની હોય છે, નાણાકીય પડકારો, જો એને કાયદાકીય લડવું હશે તો નાણાકીય પડકારો અને સમાજના મોભીઓ દ્વારા થતા દબાણનું. એટલે કહેવામાં આવે તો દરેક તરફથી
એ શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક આ બધા જ પ્રકારના એક દબાણમાંથી પસાર થતા હોય છે. અને આપણા સમાજની એક પ્રથા એવી છે કે આવું કોઈ પણ ઘટના થાય ને ત્યારે પુરુષને ક્યારે કોઈ બ્લેમ નથી કરતું, એને કોઈ આંગળી નથી ચીંધતું, પરંતુ દરેક વખતે ફોકસ સ્ત્રી ઉપર થઈ જાય છે કે આની સાથે આવું થયું, આની સાથે આવું થયું. માટે ક્યાંય એને એવું લાગે છે કે મારી સાથે ખરાબ થયું તેમાં મારો વાંક છે. કારણ કે જાણે અજાણે સમાજ એ તરફ આંગળી ચીંધી દે છે કે આની સાથે આવું થયું છે, એમાં ક્યાંક વાંક એનો હોઈ શકે અને કાંઈકની બદલે ઘણો બધો વાંક એનો છે એમાં કપડા પણ આવી જાય, એમાં બહુ મલ્ટીપલ વસ્તુ આવી ગઈ હોય. ઘટના બને એટલે એનો વાંક શોધવામાં આવે. Yes, નાના કપડા પહેર્યા હશે, લેટ નાઇટ બહાર ગઈ હશે, એનું ચારિત્ર ઉપર વાત થાય કે એનું ચારિત્ર બરાબર નહીં હોય, એના આટલા ફ્રેન્ડ્સ છે, આજે એ રાત્રે બહાર જતી હતી, પાર્ટીઝ કરતી હતી, એટલે આ બધું માયને નથી રાખતું. જ્યારે તમે બાળાત્કારનો ભોગ બનો છો તો આ બધું જરૂરી નથી. છોકરીનો બાળાત્કાર થયો છે એ જરૂરી છે, પછી છોકરી કેવી છે કેવી નહીં એનાથી કોઈ ફરક નથી પડતો. સ્ત્રી ગણવામાં જ નથી આવતી. અહીંયા એવું છે કે સ્ત્રી એ એક ઉપભોગનું સાધન છે, જેને મળી એને વાપરી અને પછી એ એક મુદ્દો બની જશે અને બધા એને એક ટોપિક તરીકે જોશે. 4 દિવસ એની ચર્ચા થશે, 5મા દિવસે ભૂલાઈ જશે, પછી એના જસ્ટિસ શું, એના ઘરનું શું. 17-18 વર્ષની છોકરી છે એના કપડાનું તમે વાંક કાઢો છો, પણ આજે જ્યારે 4 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષની છોકરી ઉપર બાળાત્કાર થાય છે, 2 મહિનાની બાળકી ઉપર પણ આ બધી વસ્તુઓ થાય છે. આજે એના તો કપડા બરાબર છે ને, એનું તો ચારિત્ર બરાબર છે ને, તો એનો શું વાંક? નહીં, માનસિકતાની આપણે કોઈ ડિસ્કશન કરવાનું નથી, આપણે સેક્સ એજ્યુકેશનની વાત નથી કરવાની, કેમ કે આપણા લોકોને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ નથી. અત્યારે આપણે સન્માન આપતા શીખવાડો દીકરાઓને. જ્યારે એ દીકરો પુરુષ બને છે એ પહેલા એને ખબર હોવી જોઈએ કે સ્ત્રી શું છે, એક સન્માન કરવાની, એને સન્માન આપવું જોઈએ સ્ત્રીને, ના કે એને ઉપભોગ તરીકે આપણે વસ્તુ નથી એ કોઈ. હમણાં જે આપણે ચર્ચા કરીને એવું જ છે કે સ્ત્રીને સ્ત્રી બનાવવામાં આવે છે. ઘરમાંથી આપણે જોઈએ ને તો એવું હોય કે છોકરીને ઢીંગલી અને કિચન સેટ લઈ દેવામાં આવે અને છોકરાને છે ને પેલું ડોક્ટર સેટ ને એરોપ્લેન ને એ બધું લઈ દેવામાં આવે. એટલે અલ્ટિમેટલી એવું છે કે તમે એ જ વસ્તુ સીડ તરીકે નાખી રહ્યા છો અને ક્યાંક આ જ બધા એલિમેન્ટ્સ છે કે જે આવી રીતે આપણી સામે આવે છે. જી બિલકુલ. રાજુલજી, આપની પાસે પણ ઘણી બધી દીકરીઓ આવતી હશે કાઉન્સેલિંગ પાસે, એમની માનસિકતા શું રહેતી હોય છે, કેવી તકલીફમાંથી તેઓ પસાર થતા હોય છે? એક તો સૌપ્રથમ દીકરી રાષ્ટ્રીય આયોગ સુધી પહોંચે છે એટલે એની હિંમતને આપણે દાદ આપીએ છીએ. ઘણી દીકરીઓની એક શરત હોય છે કે મેડમ મારું નામ ક્યાંય બહાર નહીં આવવું જોઈએ. જે આપણે સામાજિકરણની પ્રક્રિયામાં આવે છે કે દીકરીનું નામ ક્યાંય એનો પરિવારનું નામ બદનામી ન ડરે, અમે એનું પણ ધ્યાન રાખીએ છીએ. પણ જે પ્રકારે પોલીસને તપાસના આદેશ આપીએ છીએ અને ક્યાંક ને ક્યાંક અમને એવું પણ જોવા મળ્યું છે કે જે સાચો રિપોર્ટ કમિશન પાસે પહોંચવો જોઈએ, જે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જાંચ થવી જોઈએ, તો એમાં પણ ઘણીવાર સાચા રિપોર્ટ મળે છે ને ઘણીવાર મહિલા આયોગે પોલીસના રિપોર્ટ સામે પણ પ્રશ્નો ઉઠાવવા પડે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક સત્ય હકીકત છુપાતી હોય એવું અમને જાણવા મળે છે. હું આપને જણાવી દઉં કે જેમ કે વિક્ટિમ કમ્પન્સેશન ફંડ સ્કીમ છે જ્યુડિશિયરીમાં, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસ, તો આપણી બહેનોને આ વિક્ટિમ કમ્પન્સેશન ફંડ સ્કીમ શું છે એની કોઈ માહિતી નથી. આર્ટિકલ 21માં રાઇટ ટુ સ્પીડી ટ્રાયલ, ફાસ્ટ એન્ડ સ્પીડી જસ્ટિસ મેળવવાનો દીકરીનો મૂળભૂત અધિકાર છે, પણ હજુ આપણા દેશની મહિલાઓને એ ખબર નથી કે સ્પીડી ન્યાય મળવો જોઈએ, એ એનો રાઇટ છે. એ રીટ પિટિશન કરી શકે છે, હાઈકોર્ટમાં જઈ શકે છે, સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જે ફોરેન કન્ટ્રીઝમાં બહેનોને આ ખબર છે, જે આપણી મહિલા અને બહેનોને કાયદાકીય જાગૃતતા બિલકુલ ઝીરો જોવા મળે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ એટલા માટે થઈને અમે અવારનવાર વર્ષમાં યુનિવર્સિટી, કોલેજીસ અને એનજીઓસને અમે લીગલ અવેરનેસ પ્રોગ્રામ્સ માટે ફંડ આપીએ છીએ અને સતત એ પ્રયાસો કરે. ઇવન આદિવાસી વિસ્તારોમાં જે વિચ હન્ટિંગ, ડાયન પ્રથા, તો ડાયન પ્રથાને દૂર કરવા માટે પણ અમે આદિવાસી વિસ્તારમાં, ઝારખંડ છે, બિહાર છે, એ રીતે અત્યારે જરૂરી બની ગયું છે કેમ કે અંતરિયાળ વિસ્તારમાં પણ જે નાનામાં નાની બાળકી છે તેના સુધી પણ આ પ્રકારનું એજ્યુકેશન પહોંચવું જોઈએ, ખૂબ જરૂરી છે. અને એના માટે કદાચ આપણે બધા એક થઈને પ્રયત્ન કરીશું તો કદાચ એ સાર્થક કરી પણ શકીએ. પણ હજી પણ એ સવાલ ઉભો જ છે કે આ પાપનો અંત ક્યારે? આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચામાં જોડાવા બદલ. સમયનો અભાવ છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. સમાચારો યથાવત રહેશે. આપ જોતા રહો આપની ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.